બધાને જય જિનેન્દ્ર. આપણે બાલબુદ્ધ ભાગ 1 અત્યારે ચાલે છે. એમાં નમોકાર મંત્ર, ચાર મંગળ, તીર્થંકર ભગવાન અને દેવદર્શન. આપણે 4 ચેપ્ટર થઈ ચૂક્યા છે, બરોબર. હવે સ્ટાર્ટ કરવાને પહેલા આપણે નમોકાર મંત્ર બોલીને આગળનું સ્ટાર્ટ કરીએ. નમો હરિહંતાણમ, નમો સેતાણમ, નમો આયરિયાણમ, નમો બધાયાણમ, નમો લોહે સવસહુણમ. ચલો, અત્યાર સુધીના બધા ચેપ્ટર, 4 ચેપ્ટર બધાને ક્લિયર છે ને? કોઈને કોઈ પ્રશ્ન હોય તો પહેલા એ આપણે લઈ લઈએ. છે કોઈને પ્રશ્ન? ગેલેક્સી F12 માં શું નામ છે? નામ ભૂલી ગયો. શું છે? હા જ્યોતિબેન. ઓકે ઓકે, ઠીક છે. બધાના થઈ જશે નામ, હમણાં 1-2 અઠવાડિયે લાગી જશે, પછી વાંધો નહીં આવે. ઓકે જ્યોતિબેન. ચલો જ્યોતિબેન, દેવદર્શન ની વિધિ તમે એક વખત કહી દેશો? પેલા ચામડાની વસ્તુ નહીં લેવાની, ચામડાની વસ્તુ નહીં રાખવાની. પછી બરાબર. જઈને પેલા હાથ પગ ધોવાના. પછી હા નિસહી 3 વાર બોલીને મંદિરમાં જવાનું. પછી બરાબર. નમોસ્તુ કઈ આપણે નવકાર મંત્ર અને નમો ઈ બોલવાનું. પછી ત્યાં કૌશક કરવાનું અને 3 પરિક્રમા કરવાની ભગવાન. પછી અડધી કલાક સ્વાધ્યાય કરવાનું. બરાબર. પછી પછી એ સ્વાધ્યાય જે આપણે સાંભળ્યું હોય એનું મનન કરવાનું. ઓકે, ચલો ઠીક છે. હા, બાકી જે લોકોના, માયાબેન કોણ છે? વિડીયો ચાલુ કરી શકો તો કરીને. ઓકે, રીનાબેન આજે આયા છો, રાઈટ? માઇક ચાલુ. હા, હા આજે આવ્યો છે ને? તો તમને હા ખ્યાલ છે બધું? જૂની ક્લાસીસ કમ્પ્લીટ કરી તમે? ના ના એ એકચ્યુઅલી તમારું રેકોર્ડિંગ મને મળ્યું. હા. હવે હું એકવાર સાંભળી લઈશ પછી તમને કહું. ઓકે ઠીક છે. હમ એટલે હમ. રેકોર્ડિંગ મળી તો ગયું છે ને હા હા ક્લાસીસ હા બધી? હા હા ઓકે ઠીક ઠીક છે. હવે ટ્રાય કરીશું કે એ કમ્પ્લીટ કરી નાખો, પછી આગળ આગળ હમ. વધતા જઈશું તો પાછળનું છૂટે નહીં એમ. હા હા યસ યસ એકદમ ડેફિનેટલી. ઓકે ઠીક છે. નમોકાર મંત્રનો અર્થ ખ્યાલમાં છે? રીનાબેન ને હા 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 નમોકાર મંત્રનો અર્થ ખ્યાલમાં છે તમને? હા એટલે આપણે નવકાર મંત્ર જે બોલીએ એમાં પંચ હા પરમેષ્ઠીને આપણે નમસ્કાર કરીએ છીએ. હા. હમ કયા હોય પંચ પરમેષ્ઠી? અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ. તો આમ બતાવી દેશો કઈ લાઈનમાં કોણે નમસ્કાર કર્યા છે? પેલી લાઈનમાં અરિયંતને કર્યા છે, સેકન્ડમાં હમ સિદ્ધ ભગવાનને, થર્ડમાં હમ આચાર્ય, ફોર્થમાં હમ ઉપાધ્યાય અને હમ ફિફ્થમાં સાધુ. ફિફ્થમાં? સાધુ સર્વ સાધુઓ. અને છઠ્ઠામાં? 5 હોય ને આપણે તો? 5 જ હોય? હા 5 જ હોય ને. હા હા બરાબર, 5 જ હોય. ઓકે ક્લિયર છે.
વાંધો હમ. ઓકે ઠીક છે. બાકી આ કોણ છે માયાબેન? થોડા ઠંડી નહીં લાગે, કેમેરો ચાલુ કરશો તો. સર હું ટ્રેનમાં બેઠી છું એટલે ડિસ્ટર્બન્સ આવ્યા ઓકે કરશે. ઓકે 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 ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો, ચાલો. ઓકે. ઓકે હા હા, તૃપ્તિબેન પણ આજે આવ્યા છે, રાઈટ? અવાજ નથી આવતો મને. માઇક બંધ છે તમારું. હવે સંભળાયું? હા હવે સર સંભળાય. સંભળાયું? હા સર. હા તો આજે આયા છો? હા હા જૂની ક્લાસ થઈ ગઈ તમારી રિવિઝન? હા મેં તમારા વિડીયો જોયા યુટ્યુબમાં. હા તો અ, ચારે ચાર ચેપ્ટર જોઈ લીધા છે મેં, અને હા આજનો સેશન માટે હું જોઈન થઈ છું. ઓકે. તીર્થંકરની પરિભાષા જણાવશો? અમ, એક સેકન્ડ હા સર. હા जो जो धर्म तीर्थ का उपदेश देते हैं, समोस्वरण हम्म आदि वैभव से युक्त है, और जिनको हम्म तीर्थंकर नाम कर्म का महापुण्य का उदय है. ઓકે ઠીક છે. એટલે ધર્મ તીર્થ માने મુક્તિ કા માર્ગ, और બરાબર. સમોસ્વરણ એટલે જે દેવકૃત હોય છે, જે તમે પછી પાછળથી બધું એક્સપ્લેન કર્યું કે 8 ભૂમિ, હા 8 હા પ્રાતિહાર્ય, 64 હા ચામર ઢોળતા, ઓ- 100 ઓકે ઇન્દ્રો એમની સેવા કરતા, એવી રીતે. બરાબર. હમ. ઓકે ઠીક છે, ક્લિયર છે એટલે. ઓકે. ઓકે હવે આગળના ચેપ્ટર બધા વાંચીને આવ્યા છો ભારતીબેન? નીતિન, નીતિન, હા કયું ચેપ્ટર હા સર? જીવ અજીબ વાળું. હા વાંચેલું છે. વાંચેલું છે તો હા ડિફરન્સ આગળના કહી ક્લાસમાં દેશો? મેં એટેન્ડ પણ કરેલું છે. હા હા, એટલે જીવ અને અજીવમાં ડિફરન્સ શું છે, તફાવત જણાવશો? जिसमें જેમાં જ્ઞાન નથી અને જે કંઈ જાણી હા નથી શકતો એ અજીવ છે, હા ને આપણે જાણી બરાબર. શકીએ છીએ એટલે આપણે જીવ છીએ. એટલે આપણે એટલે હમ આપણો આત્મા એ જીવ છે, આપણું શરીર અજીવ છે. ઓકે ઠીક છે. આડે ચેપ્ટર થી જ એક એક સ્ટેપ લેતા જઈએ એટલે બધાને ક્લિયર થતું જાય. ઓકે અહીંયા બે આપેલા છે તો એક જ્યોતિબેન અને એક આ મીનાબેન. મીનાબેન દેખાય છે તમને સ્ક્રીન ઉપર? હા માઇક ચાલુ કરો ખાલી તમે. અવાજ નથી આવતો તમારો મારી પાસે. કોને મને કીધું સર? ના ના હિનાબેન નહીં, મીનાબેન. અચ્છા ઓકે, સોરી સર. હા અવાજ નથી આવતો. માઇક દેખાય છે તમારે સ્ક્રીન ઉપર? હા ઓકે. તમારી આજુબાજુ કોઈ હોય તો એમને કહો તો એ તમને શીખવાડશે. ઓકે ઠીક છે, ત્યાં સુધી જ્યોતિબેન અને મયુરીબેન. જ્યોતિબેન તમે હીરાલાલનું જે પાત્ર છે એ વાંચો, અને મયુરીબેન તમે જ્ઞાનચંદ વાળું જે પાત્ર છે એ વાંચશો. ઓકે. મારું નામ કેટલું સારું છે. ઓહ, બહુ સારું છે. અરે ભાઈ, હીરો કિંમતી જરૂર હોય છે, જરૂર જરૂર હોય છે, પણ છે તો એ અજીબ જ ને છે.
એકચ્યુઅલી સર મારી સ્ક્રીન નાની છે ને તો મને આમ રોટેટ કરવું પડે છે. મારી પાસે અચ્છા, તો તમે પણ ના તમે પણ ઝૂમ કરી શકો છો. હા, તો હું એવી રીતે જ રીડ કરું છું એટલે જરા. હા હા. છેવટે શું તમે જીવમાંથી અજીવ બનવાનું પસંદ કરો છો? અરે ભાઈ, આ જીવ અજીવ શું છે? જીવ જીવને નથી જાણતો. તે જીવ તો છો. જે જ્ઞાતા દ્રષ્ટા છે તે જ જીવ છે. જે જાણે છે, જેમાં જ્ઞાન છે તે જ જીવ છે. અને અજીવ? જેમાં જ્ઞાન નથી, જે જાણી નથી શકતું તે જ અજીવ છે. જેવી રીતે તમે અને હું જાણીએ છીએ તેથી આપણે જીવ છીએ. હીરો, સોનું, ચાંદી, ટેબલ, ખુરશી એ બધા જાણતા નથી તેથી તે અજીવ છે. જીવ અજીવ બીજી ઓળખાણ શું છે? ઓકે ઓકે, હવે અહીંયા આપણે સ્ટોપ કરીએ, પછી આગળનું આપણે કન્ટિન્યુ કરીશું. જો સ્ક્રીન બંધ કરી દો. આપણે બધા સાંભળતા જોઈએ છે ગુરુદેવના મુખથી કે આપણે જીવ છે, જ્ઞાતા દ્રષ્ટા છીએ. તો અહીંયા સ્ટાર્ટિંગમાં જ દાદાએ બાલબોધની સ્ટાર્ટિંગમાં જ બાળકોને જ શીખવાડવાનું ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે. હવે આપણે સમજીશું કે આ છે શું. હવે અહીંયા શું લખે છે કે જીવને નથી જાણતો, તમે તો જીવ છો. હવે જીવની પરિભાષા આવે છે. જે જ્ઞાતા દ્રષ્ટા છે તે જ જીવ છે. જે જાણે છે, જેમાં જ્ઞાન છે તે જીવ છે. જ્ઞાતા દ્રષ્ટાનો અર્થ શું થાય? જ્ઞાતા એટલે જાણવા વાળો ને દ્રષ્ટા એટલે જોવા વાળો. જો જ્ઞાતા એટલે જાણવા વાળો અને દ્રષ્ટા એટલે જોવા વાળો. બરાબર? એટલે આ જીવ કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. આ જાણીને અને જોઈ બંને શકે છે. તો મને અત્યારે જસ્ટ એવું ખ્યાલમાં આવે છે કે અહીંયાથી આપણે સ્વભાવ સર તમારો અવાજ નથી આવતો. હેલો. વોલ્યુમ બંધ થઈ ગયું. હા, હવે 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 આવ્યો આવ્યો હવે આવ્યો. હા હા, ફોન આવી ગયો છે. ઓકે, ઠીક છે. હવે અહીંયા શું કે છે? જ્ઞાતા દ્રષ્ટાપણાનો ભાવ કે છે. જ્ઞાતા છે અને દ્રષ્ટા છે એટલે જાણવા વાળું છે. પોતે જાણી પણ શકે છે અને પરને પણ જાણવાની આમાં સામર્થ્ય છે. અહીંયાથી હું એવું મને અત્યારે ખ્યાલમાં આવ્યો કે અહીંયાથી આપણે સ્વપર પ્રકાશકપણું પણ લઈ શકાય. કેવી રીતે? અત્યારે ખાલી હું થોટ મૂકું છું, હું પરફેક્ટલી નથી કહેતો. હું એ ફરી કોઈની સાથે ચર્ચા કરી હમણાં જસ્ટ એવું થોટમાં આવે છે કે જ્ઞાતા એટલે જાણવા વાળો છે, દ્રષ્ટા એટલે જોવે છે. તો જ્ઞાતા એટલે પોતાની સ્વને તો જાણી જ શકે છે અને પરને જાણવાનું પણ આ જીવનો જ સ્વભાવ છે. જે આપણે ભગવાનને કહીએ છીએ ને કે સ્વપર પ્રકાશક છે. સ્વપર પ્રકાશક નો અર્થ શું છે? સ્વ એટલે પોતાને જાણવા વાળો, પર એટલે જે પર છે એને જાણે છે. એટલે સ્વપર પ્રકાશક આ જીવનો છે. એવું નથી કે ભાઈ આંખથી જોવે છે તો આ આંખ જોવે છે ખરેખર, પણ જાણવા વાળો તો કોણ છે? ખરેખર વાસ્તવિકતામાં આત્મા જ છે. કારણ કે જાણવાનો જે ગુણ છે એ કોણામાં છે? એ જ્ઞાનમાં છે. જીવમાં એવી કોઈ વસ્તુ હોવી જોઈએ જેના કારણે જાણી શકે. એ જીવમાં કયું ગુણ છે? કે જ્ઞાન ગુણ છે. પેલું મયુરબેન કેવું હોય કે ભાઈ ફિટનેસ કરવી હોય તો ભાઈ પેલા આટલું થોડું દોડવું પડે, એટલી દોડવાની સામર્થ હોવી જોઈએ. ના હોય તો તમે આ કાર્ય આગળ વધારી શકો નહીં. એટલે પેલા ગુણ તો હોવો જોઈએ ને. અહીંયા શું કે છે? એ જાણવાનો ગુણ કોણામાં છે? આ જીવમાં છે એટલે જાણી શકે છે. એવું નથી કે સામે પર છે એના કારણે જણાય છે. ઘણી વખત કેવું હોય, આપણે ચશ્મા છે, ચશ્મા ઘણા બધા પહેરે છે, તો ચશ્મા અહીંયા સામે અહીંયા જ ઉપર જ મૂક્યા છે પણ આપણે છતાંય શોધીએ છીએ. કેમ? કારણ કે આપણા જ્ઞાનમાં હાલમાં આવ્યો નથી વર્તમાન પર્યાયમાં. અને જેમ વર્તમાન પર્યાયના જ્ઞાનમાં આવ્યું કે અહીંયા ચશ્મો મૂક્યો છે કે તરત આપણે લઈ લીધું.
પણ જો વસ્તુ હોવાના કારણે જો જ્ઞાન થતું હોય તો ચશ્મા તો એ ટાઈમે હતા, તો જ્ઞાન થઈ જવું જોઈએ. જેમ કે હવે બધા લેડીઝ છે મોસ્ટલી, હું કહું કે ભાઈ કાનની બુટ્ટી હોય એ સામે ટેબલમાં જ મૂકી હોય, એક બે મૂકી હોય, એક તો હાથમાં આવી ગઈ, બીજી પણ સામે જ મૂકી છે, પણ એકદમ મળતી નથી અમુક વખતે, અને ફરી ફરી જોઈએ છે તો ફરી મળી જાય છે. કેમ? એ ટાઈમે પણ લાઈટ હતી, એ ટાઈમે પણ મેં ચશ્મા પહેરેલા હતા, બધું જ પરફેક્ટ હતું, તો પછી કેમ ના મળી? વસ્તુ તો હતી સામે. એનો અર્થ શું થયો કે વસ્તુ હોવાના કારણે જ્ઞાન થતું નથી, પણ મારામાં જ્ઞાન સ્વભાવ છે, એના કારણે હું એ પરને હું જાણી શકું છું. એટલે આ જાણવાનું જે કાર્ય છે એ પરના કારણે નથી, મારામાં જ્ઞાન સ્વભાવ છે તેના કારણે આ થાય છે. એટલે આ જીવ કેવો છે? જ્ઞાતા દ્રષ્ટા છે, અને આમાં જ્ઞાન છે. એટલે જીવની ક્વોલિટીમાં શું આવશે કે જેમાં જ્ઞાન હોય તે જીવ છે, જેમાં જ્ઞાન નથી તે બધા અજીવ છે. બરાબર? હવે જે થોડા પ્રૌઢ છે, એટલે કે જે થોડું ઘણું પહેલા વાંચેલું છે, એમના માટે પણ થોડું એક સ્ટેપ કહું, બાકી બધા પણ સાંભળી શકે છે, એવું કઈ નથી. એક બીજું એક દ્રવ્યમાં આપણે લઈએ છીએ પૂતગલ. શું લઈએ છીએ? પૂતગલ. અને અહીંયા કયું લીધું આપણે? અજીવ. તો અજીવ અને પૂતગલમાં ડિફરન્સ છે. અજીવ અને પૂતગલ એક નથી. શું કહું છું હિનાબેન? કે આ અજીવ અને પૂતગલ બંને એક નથી, બંને વસ્તુ અલગ છે. હિનેલબેન, ખ્યાલમાં છે તમને આ બંને વસ્તુ, અજીવ અને પૂતગલમાં ડિફરન્સ? પૂતગલ આપણે જીવ. હા મીનાબેન, શું કહી રહ્યા છો? અજીવ જાણી નથી શકતો. હા, અજીવ જાણી નથી શકતો, અને જે જાણે છે એ જીવ છે. હા, જાણે છે બરાબર? જીવ છે. હા. એટલે હવે અહીંયા પૂતગલમાં ચેતના, આપણું શરીર પૂતગલ છે કારણ કે એમાં ચેતના છે, ચેતના નીકળી જાય એટલે એ હા પૂતગલ બને. તો એવી બધી હા વસ્તુને પૂતગલ કહેવાય એવું ખરું? ના, પૂતગલ શું છે એ આપણે જયારે 6 દ્રવ્યનું ચેપ્ટર ભણીશું ત્યારે એ પૂતગલ લઈશું આપણે. ઓકે અત્યારે તો આપણે જીવ અને અજીવ બે જ વસ્તુ સમજવાની છે. પૂતગલને અત્યારે સાઈડમાં છોડીએ, જ્યારે પૂતગલ આવશે ત્યારે પૂતગલ અને અજીવનું ડિફરન્સ જોઈશું. અત્યારે ખાલી આપણે જીવ અજીવને સમજતા જઈએ કે જેમાં જ્ઞાન છે. હા એક હજી એક થોડુંક પૂછું વચ્ચે. હા હા સોનું છે એ પણ એક ટાઈપનું તો જીવ જ કહેવાય ને? શું? દ્રવ્ય ગોલ્ડ છે એને જીવ કહેવાય કે અજીવ? અજીવ. મને ખ્યાલમાં નથી આવતું કયું શું કહી રહ્યા. સોનું ગોલ્ડ જે હોય ને એ પ્યોરલી અજીવ જ કહેવાય? હા હા, પ્યોરલી અજીવ, એમાં થોડી જ્ઞાન છે. ઓકે. ના એટલે હા, એ તમે ક્યાંક સાંભળ્યું છે કે બહુ સોનાનું મોહ રાખે તો સોનાની ખાણમાં આપણું જીવ ઉત્પન્ન થાય. તો મોહ કર્મ આવી. ના ના, હા હા એવું હા, એક નથી. મિનિટ. એ જે તમે સાંભળ્યું છે ને, એ જે તમે સાંભળ્યું છે ને એનો હું કોન્સેપ્ટ કહું કે જે બહુ સોનામાં રમી રહે ને એ જીવની ઉત્પત્તિ ક્યાં થાય? સોનાની ખાણમાં થાય. સોનાની ખાણમાં જીવની ઉત્પત્તિ થવી વસ્તુ અલગ છે, અને સોનાની ખાણ એ વસ્તુ અલગ છે. ઓકે. તમે જે ગોલ્ડ ની વાત કરો છો એ સોનાની ખાણ છે, અને તમે જે જીવની વાત કરો છો એ સોનાની ખાણમાં થવા વાળો જીવ છે. ઓકે. બરાબર? જેમ કે એટલે હોય ને કે બધી ગમે તે વસ્તુમાં કીડા પડી ગયા હોય, કોઈ મીઠાઈ લાયા દિવાળીમાં અને એ પડી રહી તો એમાં કીડા થઈ ગયા. બરાબર? નાના નાના જીવજંતુ થઈ ગયા. એનો અર્થ એવો થોડી કે બીજી એના સિવાયની મીઠાઈઓમાં પણ કીડા લાગી ગયા, અથવા એવું જ બીજું એક પેકેટ લાગ્યું તો એમાં પણ કીડા લાગી ગયા. એવું નથી, પણ એમાં ત્યાં જીવ ઉત્પન્ન થઈ ગયા છે એટલે એને ત્યાં જીવ કહેવામાં આવ્યું છે. અને ખરેખર એ જીવ ઉત્પન્ન અલગ છે અને એ વસ્તુ અલગ છે, બંને અલગ છે. ત્યાં એને આપણે એક ના કરી શકાય. એટલે સર એને એકેન્દ્રીય જીવ કહેવાય? કોણે? સોનું ચાંદી, આપણે હીરા મોતી જે હોય એ બધું. એ બધું આપણે જયારે 4 કાય જયારે વાંચીશું આપણે ત્યારે બધું વર્ણન લઈશું.
પછી તમને એમ બધું એ 4 પાર્ટ છે ને, પૃથ્વીકાય, પૃથ્વીકાય, એમાં કયો જીવ હોય, કયો અજીવ હોય, એ બધું પછી તમને એમ થશે કે આ જીવ છે કે પેલું અજીવ છે. તો એ ટાઈમે આપણે લેતા એ ટાઈમે લઈશું. ઓકે, અત્યારે તો આપણે એટલું સમજતા જઈએ કે જેમાં જ્ઞાન છે તે જીવ છે, જેમાં જ્ઞાન નથી તે બધું શું છે? અજીવ છે. ઓકે, પછી શું લખે છે? જેમાં જ્ઞાન નથી, જે જાણી નથી શકતું તે અજીવ છે. જેવી રીતે તમે અને હું જાણીએ છીએ, તેથી આપણે જીવ છીએ. તમે પણ જાણો છો, હું પણ જાણી રહ્યો છું, એટલે આપણે શું થયા? જીવ થયા. હીરો, સોનું, ચાંદી, ટેબલ, ખુરશી બધા જાણતા નથી. આ ટેબલ કઈ કે ખરા કે આ કૃણાલનું ટેબલ છે, કે આ બીજા કોઈનું ટેબલ છે? તમારી સામે ફોન કે ના આ હિનાબેનનો જ ફોન છે? કે ક્યારે? એવું ક્યારેય નથી કહેતા. એનો અર્થ શું થયો? કે આ અજીવ છે. એટલે બોલવાની વસ્તુ નથી કહી રહ્યો કે બોલવું જરૂરી છે જીવ માટે, પણ જ્ઞાન સ્વભાવને અત્યારે કહેવા માટે આપણે કહીએ છીએ કે ભાઈ બોલી નથી શકતો, એ જાણી નથી શકતો, બરાબર? પણ આપણે તો જાણી શકીએ છીએ, માટે આપણે જીવ છે અને આ શું છે? આ અજીવ છે, બરાબર? હવે જીવ અજીવની બીજી ઓળખાણ માટે એ આગળ વધે છે. હા, મયુર. જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. જીવનમાં સુખ દુઃખ હોતા નથી. જીવનમાં નહીં, અજીવમાં. જીવનમાં તો સુખ દુઃખ હોય જ. અજીવમાં સુખ દુઃખ હોતા નથી. હું અને તમે સુખ દુઃખનો અનુભવ કરીએ છીએ, તેથી આપણે જીવ છીએ. ટેબલ ખુરશી સુખ દુઃખનો અનુભવ કરતા નથી, તેથી તે અજીવ છે. હીરાલાલ. આંખો જુએ છે, કાન સાંભળે છે, શરીરમાં સુખ દુઃખ થાય છે, તો આપણું શરીર તો જીવ જ છે ને. ના ભાઈ, આંખો ઓછી જુએ છે, કાન ઓછા જ સાંભળે છે. જોનાર અને સાંભળનાર એમનાથી જુદો કોઈ જીવ છે? જો આંખ દેખતી હોત અને કાન સાંભળતો હોત તો મરેલા શરીરને પણ દેખાવું સંભળાવવું જોઈએ. માટે તો કહું છું કે શરીર અજીવ છે અને આંખ કાન આદિ શરીરના જ ભાગ છે, તેથી તે પણ અજીવ છે. ઠીક ભાઈ જ્ઞાનચંદ, હવે હું સમજી ગયો કે હું જીવ છું, શરીર અજીવ છે. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી. હું જાણું છું, શરીર કઈ જાણતું નથી. હું જાણું છું, શરીર કઈ જાણતું નથી. જ્ઞાનચંદ, સમજી ગયા હો તો બતાવો કે હાથી જીવ છે કે અજીવ છે? જેમ આપણું શરીર અજીવ છે, તેમજ હાથી આદિ બધા જીવોનું શરીર પણ અજીવ છે, પણ તેમનો આત્મા તો જીવ જ છે. એ સમજી તો લીધું, પણ એ જાણવાથી લાભ શું છે એ પણ બતાવો ને. જે જાણ્યા વિના આત્માની સાચી ઓળખાણ થઈ શકતી નથી, અને આત્માની ઓળખાણ વિના સાચું સુખ મળી શકતું નથી. તથા આપણે સુખી થવું છે, તેથી તેનું જ્ઞાન કરવું પણ આવશ્યક છે. જીવ અજીવનું જ્ઞાન કરીને આપણે પોતે ભગવાન બની શકીએ છીએ. ઓકે, તો હવે અહીંયા શું આવ્યું કે જે સુખ દુઃખ નો અનુભવ કરે છે એ કોણ છે? એ જીવ છે. અને આ ટેબલ ને તમે મારો કે આ ફોન ને તમે પછાડો તો આ રોવે કઈ, અથવા આને કઈ ખવડાવો કે આને સુંદર વાતાવરણમાં લઈ જાઓ તો આ ખુશ થાય કઈ?
એવું તો ક્યાંય થતું નથી. એટલે આ સુખ દુઃખનો અનુભવ કરતો નથી. એટલે આ બધું શું છે? આ અજીબ છે. અને આ સુખ દુઃખનો જે અનુભવની વાત કરે છે એ આપણને નિરંતર થઈ રહ્યો છે. કોઈ વસ્તુમાં સુખ થઈ રહ્યું છે તો કોઈ વસ્તુમાં દુઃખ થઈ રહ્યું છે, પણ આપણને નિરંતર સુખ દુઃખ થઈ રહ્યું છે. એનો અર્થ શું થયો હેમાબેન? કે આપણે બધા શું છીએ? આપણે બધા જીવ છીએ. જીવ. ઓકે. પછી અહીંયા આગળ શું કે છે કે ભાઈ આ જે શરીર છે એ શરીર તો સુખ દુઃખ નો અનુભવ કરે છે, કારણ કે અમુક વખત કાનને વાગી જાય તો લાલ થઈ જાય છે, હે ગમે તે આપણને શરદી થઈ જાય તો અત્યારે આપણું જે નાક છે લાલ નથી થઈ જતું? તો ભાઈ આ સુખ દુઃખ નો અનુભવ કરતા જ હશે ને, ત્યારે તો આ બધું થાય છે. તો ભાઈ નહીં, આ સુખ દુઃખ નો ખરેખર અનુભવ નથી. આ જે શરીરનું એવું પરિણમન છે, પણ વાસ્તવિક સુખ નો અનુભવ તો કોણ કરે છે? જીવ કરે છે. જો આ અજીવ પણ એટલે કે આ શરીર પણ જો જાણતો હોય, આંખથી જાણતો હોય, તો અહીંયા શું કે છે કે જે મુર્દો છે એટલે કે જેમાંથી જીવ નીકળી ગયો છે એની સામે એની પણ આંખ તો છે જ, એનું પણ નાક તો છે જ, એનું હૃદય તો છે જ. તો પછી એ કેમ નથી જોઈ શકતો? કેમ નથી સાંભળી શકતો? એનો અર્થ શું છે કે જે સાંભળવાનું કાર્ય છે, જે જાણવાનું કાર્ય છે, એ બધું કોનું હતું? એ જીભમાં રહેલા જ્ઞાન ગુણનું કાર્ય હતું. એ જ્ઞાન ગુણના આધારે થતું હતું. હવે એ જીવ નથી, તો એ જીવનો જે જ્ઞાન ગુણ છે એ પણ હવે એ શરીરમાં રહ્યો નથી. એના કારણે એ કંઈ કાર્ય કરતું નથી. એટલે વાસ્તવિકતામાં શરીર શું છે? એ અજીવ છે. હવે અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વાત જણાય કે ભાઈ સમજી ગયા હોય તો બતાવો કે હાથી જીવ છે કે અજીવ? તો એ ઉત્તરમાં શું લખ્યું? જેમ આપણું શરીર અજીબ છે, તેમજ હાથી આદિ બધા જીવોનું શરીર પણ અજીબ છે, પણ તેમનો આત્મા તો જીવ જ છે. હવે તમને એમ પૂછવામાં આવે કે હાથી જીવ કે અજીબ, તો શું જવાબ આપવાનો? કે હાથીનું શરીર અજીબ અને હાથીનો આત્મા જીવ. તમે એમ કહી દેશો હાથી જીવ તો ખોટું, તમે એમ કહી દેશો હાથી અજીબ તો ખોટું. કારણ કે જે તમે હાથીની પર્યાય વર્તમાનમાં કહી રહ્યા છો એ તો જીવ અજીવ મિશ્રિત પર્યાય કહી રહ્યા છો ને. એટલા માટે જ્યારે પણ પૂછવામાં આવે કે ઘોડો જીવ કે અજીવ, તમે જીવ કે અજીવ, તો શું કહેવાનું? કે મારું શરીર અજીવ અને હું પોતે જીવ. ઓકે, આ પ્રશ્નો આવશે કે ભાઈ હાથી જીવ કે અજીવ, ઘોડો જીવ કે અજીવ, કોઈ પણ વસ્તુ હોય જે અજીવ મિશ્રિત પર્યાય આપણે જોતા હોઈએ તો એનું ઉદાહરણ તમને પૂછી શકાય છે. ઓકે. પછી છેલ્લે કહ્યું કે જાણ્યા વિના આત્માની સાચી ઓળખાણ થઈ શકતી નથી, અને આત્માની ઓળખાણ વિના સાચું સુખ મળી શકતું નથી. શું કહી રહ્યા છે? બાળવનમાં શીખાડે છે કે ભાઈ સાચું સુખ ક્યાંથી મળશે? એ આત્માની, એ જીવની સાચી ઓળખાણ કરશો તો એ શું મળશે? સાચું સુખ મળશે. અને એની સાચી ઓળખાણ શું છે? કે આ જીવ જ જાણવા વાળો છે, પર જાણી શકતું નથી, પર કાંઈ કરી શકતું નથી. કેમ? કારણ કે કરવા વાળો તો આ જીવ જ થયો ને. અને આપણે દુઃખી શેના કારણે છે? કે કોઈ આમ કહી ગયું, કોઈ આમ કહી ગયું, કોઈ આમ કહી ગયું, કાલ ટેબલે માર્યું, કારણે આવું કર્યું, કારણે આવું કર્યું, પણ એનાથી ક્યારેય કંઈ થતું નથી. મારામાં જ્ઞાન સ્વભાવ છે અને એ જ્ઞાન સ્વભાવમાં મેં મારું અજ્ઞાન ઊભું કર્યું છે. શું કર્યું છે મિનલબેન? કે મેં મારું અજ્ઞાન ઊભું કર્યું છે કે આણે મને આવું કહ્યું, આણે મને આવું કહ્યું, પણ એ જેણે કહ્યું છે એ તો શરીર છે. શું કહ્યું? ભાઈ તમે તો ઘણા સુંદર દેખાવ છો. તો આપણે શું થઈ ગયા? કવિ ખુશ થઈ ગયા કે ભાઈ મને કહ્યું, અને પછી કોઈ પછી પાછળથી શું કહ્યું કે તો કહેવા માટે મેં કહ્યું, પણ એ તો આવા દેખાતા હતા. તો પછી આપણે શું થઈ ગયા? આપણે દુઃખી થઈ ગયા. કેમ? કારણ કે હું જાણતો નતો કે આ શરીર અજીવ છે અને મારો જે જ્ઞાન સ્વભાવ છે તો જીવ છે. એ તો કોઈ જોઈ શકતું નથી. અને સમયસરમાં આચાર્ય દેવ શું કે છે? એ સર્વાંગ સુંદર છે. તો પછી હું ક્યાં દુઃખી થયો? હું મારા અજ્ઞાનના કારણે વાસ્તવિકતામાં દુઃખી થયો છું. જો મને એનું જ્ઞાન થઈ જાય કે હું તો જાણવા વાળું જ્ઞાય તત્વ છું, બાકી આ જે શરીર છે તો શું છે? એ અજીવ છે. એ જયારે જીવ અજીવનો ડિફરન્સ જયારે ખ્યાલમાં આવી જશે તો અહીંયા શું કહે છે કે સાચું સુખ તમને મળી જશે. આપણે સુખી થવું છે, તેથી એનું જ્ઞાન કરવું પણ આવશ્યક છે. જો તમારે સુખી થવું હોય તો આનું જ્ઞાન કરવું આવશ્યક છે. જો સુખી ના થવું હોય
તો આનું જ્ઞાન કરવું આવશ્યક છે નહીં. પછી શું લખે છે? જીવ અજીવનું જ્ઞાન કરીને આપણે પોતે ભગવાન બની શકીએ છીએ. કારણ કે જયારે સ્વપરભેદ વિજ્ઞાન જીવ અજીવનું જ્ઞાન થઈ જશે તો સ્વ શું છે પર શું છે એનું જ્ઞાન થઈ જશે. અને જયારે સ્વપરનું જ્ઞાન થઈ જશે તો શું થશે? ભેદ વિજ્ઞાન થશે. ભેદ વિજ્ઞાન થી જાણશે કે સ્વ સારો છે અને પર કેવું છે? ખરાબ છે. એમાં રમવા યોગ્ય છે નહીં. તો હું સ્વમાં લીન થઈ જઈશ તો શું થઈ જઈશ? ભગવાન થઈ જઈશ. સર હું એક ક્વેશ્ચન હા કરું. હા આપણે અહિંસા કહીએ કે આને હા મારવું નહીં આપણે, બરાબર? હા હા તો આપણે એને નથી મારતા, એના શરીરને મારીએ છીએ તો દુઃખ નહીં બરાબર લગાડવાનું. અગર બરાબર. આપણા કોઈ શરીરને કંઈ કે છે તો આપણે ખરાબ નહીં હમ, લગાડવાનું. તો કોઈ એના હમ. શરીરને મારે છે એ વસ્તુનું કેમ આપણે દુઃખ કરવાનું? ના તો એ તમે એવા ભાવ કર્યા ને કે હું એ જીવને મારું. એ જીવને કેમ મારું? જેવી ના રીતે ના તમે કોઈને મારવાનો જે ભાવ કર્યો છે એ કયા ભાવથી કર્યો? જો જનરલી આપણે કોઈને જાણી જોઈને મારતા ન હોઈએ પણ લાગી ગયું કે વાગ્યું કે એને દુઃખ થયું, બરાબર? હા કે હા હવે અડફેટમાં આવી ગયા અને વાગ્યું, બરાબર? હા તો એ અહિંસા કહેવાય કે એ હવે ભીંડો કટ કરતા કરતા ઈયળને મરી ગઈ તો એનું શરીર મરી ગયું, વાગ્યું જરાક, હા એના શરીરને હા દુઃખ થયું, રાઈટ? તો હા એ વસ્તુ પાપ કહેવાય. હા હા, જ્યારે આપણા શરીરને કોઈ કઈ બોલે છે કે શરીરને કઈ બરાબર. થાય છે તો એને કેમ પાપ નહીં? હવે મારા કાનને કે આને પણ આંખને ખરાબ કીધું તો ઈ હર્ટ હમ તો થયું ને. હમ હમ. તો હવે ઈ અહીંયા શું છે? અહીંયા મૂળ વાત શું છે કે જ્યારે શરીર આમ તો ખરેખર કોઈ જીવને મારી શકતું નથી. ફર્સ્ટ થિંગ તો એ છે, બરાબર? પણ હવે મેં એવો ભાવ કર્યો. જો અહીંયા અભિપ્રાય મૂળ છે. જૈન ધર્મમાં એવું નથી કે તમે ક્યાંય જતા હતા અને એક્સિડન્ટ થઈ ગયો, બરાબર? અને એમાં આટલા જીવોની થઈ ગઈ, જેમ કે વિસ્ફોટ થઈ ગયો ત્યાં, બરાબર? હવે ત્યાં કોની ભૂલ? એક્ઝેક્ટલી જો એ લોકોએ પ્લાનિંગ થી કર્યું તો બરાબર છે. પણ હવે આજુબાજુ વાળાઓ કે જેને બ્લાસ્ટ થયો ને આમ કરીને ધક્કો લાગ્યો અને કોઈને નતું વાગવાનું તોય વાગી ગયું, બરાબર? તો હવે પેલો એમ કે ભાઈ તારા કારણે થયું. તો ખરેખર અભિપ્રાય તો નતો ત્યાં કે હું એ વ્યક્તિને કંઈ કરું. અવાજ આવે છે બધાને? હા હા આવે છે. હા આવે છે આવે છે. હેલો, હા હા આવે છે. અવાજ આવે છે. અવાજ આવે છે? હા આવે છે અવાજ. હા હા આવે છે. અવાજ નથી આવતો. હેલો, હવે આવે છે અવાજ? હા હા હા, આવે છે. આવે છે હા આવે છે. ઓકે. હા હા ઓકે. આવે તો છે. અહીંયા શું છે? જૈન ધર્મ મૂળ શું છે મયુરીબેન? કે આપણો અભિપ્રાય શું છે એના આધારે આ બધું નક્કી થતું હોય છે. જ્યારે મુનિરાજ માટે તમે સાંભળ્યું હશે અથવા હું તમને જણાવું. મુનિરાજ ચાલતા હોય, બરાબર? અને અચાનક એમના પગની નીચે કોઈ પંખી હોય કે ઉડીને આવ્યું અને જસ્ટ એમના પગના નીચે આવીને મરી ગયું, બરાબર? તો એમને પાપ લાગશે નહીં. અને તમે ગાડીથી જઈ રહ્યા છો તો ઘણા બધા જીવોની હિંસા તો થતી જ હોય નીચે, તો તમને પાપ લાગશે. કેમ? કારણ કે અહીંયા મૂળ 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 અભિપ્રાયની વાત. 27387 જે પણ હોય માઇક બંધ કરી. ઓકે. તો અહીંયા શું છે કે મૂળ અભિપ્રાયની વાત છે. જો તમારા અભિપ્રાયમાં ખોટી ભાવના છે, જો તમારા અભિપ્રાયમાં પ્રમાદ છે,
જૈન ધર્મ પ્રમાણે જો તમારા અભિપ્રાયમાં આળસ છે તો એના કારણે જેટલું પાપ થઈ રહ્યું છે એના ભાગીદાર તમે કહેવાશો. પણ જો તમારો અભિપ્રાય સારો છે કે ભાઈ તમે એરિયા સમિતિ પૂર્વક મુનિરાજ ચાલી રહ્યા છે અને છતાં કોઈ જીવ અચાનક આવીને એમના પગના નીચે આવીને મૃત્યુ પામે છે, એવું બની શકે ને કે અચાનક કોઈ જીવ મુનિરાજ જતા હોય ત્યાં પગમાં આવીને પડે તો એને એનું પાપ લાગશે નહીં, કારણ કે એ પ્રમાદથી રહિત એમની વૃત્તિ એ કરી રહ્યા છે અને પૂર્ણ એરિયા સમિતિ પૂર્વક ચાલી રહ્યા છે, તેમને એનો પાપ લાગશે નહીં. જૈન ધર્મમાં મૂળ અભિપ્રાયનો વસ્તુ છે, કોઈ જીવની તમે મૃત્યુ કરી નથી શકતા અને કોઈ જીવ તમને મારી શકતું નથી. બધા પોતાના આયુ પ્રમાણ જીવંત રહે છે અને તમે પણ તમારા આયુ પ્રમાણ જ જીવંત રહી શકો છો. હું ઈચ્છું કે કોઈ બીજું કોઈ ઈચ્છે તો એવું કઈ થતું નથી. બરાબર? એટલે મૂળ વસ્તુ છે કે અભિપ્રાય ખોટો ના હોવો જોઈએ. હવે બીજી વાત કે ભાઈ આપણે કોઈને મારીએ તો હિંસા કેમ કહેવાય? કારણ કે આપણો ત્યાં પ્રમાદ છે, અથવા એક ઉદ્દેશ્ય પૂર્વક મારવામાં આવે અને એક પ્રમાદના કારણે મરે છે કે તમે તમારી સાવધાની ના રાખી એના કારણે એવું થયું, અને સાવધાની રાખી હોય છતાં એવું થયું હોય તો એટલું બધું કઈ હિંસાનું ની વાત છે નહીં જૈન ધર્મમાં. પણ સામે હવે વાળું ક્યાંક જયારે બોલે છે હા. કે તારી આંખ ખરાબ છે કે તું આમ છે તેમ છે, તો ઇન્ટેન્શનલી જ બોલે છે ને. આપણે એમ કે મારા શરીરને બોલે છે એમ કરીને આપણે કેવી ના, રીતે છૂટી શકીએ? હા તો એ જ વસ્તુ છે ને કે હવે આપણા ઉપર જયારે લગાવવામાં આવશે વાત તો આપણે અલગ રીતે કાર્ય કરવામાં આવશે. હવે કોઈ એમ કે ભાઈ તમારા જીમમાં હોય કોઈ કે ભાઈ કોઈ વધારે ઉચકે છે અને કોઈ ઓછું ઉચકે છે, તો હવે એ કોઈ મોટા વાળું એમ કે ભાઈ તું તો આટલું જ ઉચકી શકે છે, પણ ભાઈ તારી યોગ્યતા શું છે કે તારી યોગ્યતા આ પ્રમાણે છે એટલે તારે આવી જ એક્સરસાઇઝ કરવી પડશે. કોઈ ગમે તેટલો ઉપર વાળો કે કેમ? કારણ કે હજુ તારી યોગ્યતા કેવી છે તારે એ પ્રમાણે પરિણમન કરવું પડશે. હવે અહીંયા કેવું છે કે અહીંયા મારી યોગ્યતા શું છે કે મારે પરમાં ભ્રમણ ના કરીને સ્વમાં ભ્રમણ કરવાનું છે, અને આ જે શરીર છે એ પર છે, એને જીવને સાથે કોઈ સંબંધ પ્રકારનો છે નહીં. એટલે અહીંયા શું કહી રહ્યા છે કે કોઈ જીવ આ શરીરને કંઈ કે તો તું દુઃખી ના થા. કેમ? કારણ કે આ શરીર તો જીવથી કંઈ ભિન્ન જ વસ્તુ છે અને તારા જીવને તો કોઈ કંઈ કહી રહ્યું નતું, એટલે તું આ શરીરના એકત્વને છોડ. મૂળ વસ્તુ શું છે કે આ શરીર અજીવ છે અને આપણે જીવ છીએ, તો આ અજીવને કંઈ કહેવામાં આવે તો મને જીવને શું કરવા દુઃખ થાય? સ્કૂલમાં બે સ્ટુડન્ટ હોય, ભલે બે પાકા મિત્ર છે કે પાકા ભાઈ છે, પણ હવે પેલાને બોલતા હોય તો આને એટલું બધું દુઃખી થવાની જરૂર નથી. શું કહી રહ્યા છે? અહીંયા એટલું બધું દુઃખી થવાની જરૂર નથી, કારણ કે ફેલ એ થયો છે, હું નહીં. તો અહીંયા શું કહી રહ્યા છે કે જે કહેવામાં આવી રહ્યું છે એ તો શરીરને કહેવામાં આવી રહ્યું છે, આ જીવને કહેવામાં આવી રહ્યું નથી, એટલે તારે દુઃખી થવાની જરૂર નથી. હવે તું એમ વિચારે કે ના એને જેટલા માર્ક્સ આવે એટલા જ આપણા માર્ક્સ આવ્યા હશે, તો એ દુઃખી કોના કારણે થઈ શકાય છે? પોતાના અજ્ઞાનના કારણે થવાય છે કે એ શરીર મારું છે. જો આના માટે હું પહેલા પણ અહીંયા એક્ઝામ્પલ કહ્યું હશે, ફરી કહી દઉં કે આપણે વિચારીએ કે હું પગથી ચાલું છું, બરાબર? પાક્કું ને? તમે પગથી જ ચાલો છો ને? તમે જાતે તમે ઈચ્છા કરો ને અહીંયાથી ઉભા થઈએ, એક્સરસાઇઝ કરીએ, જે કરો હોય તમે પોતાની જાતે જ ચાલો છો ને? ઓકે. હવે કોઈ વ્યક્તિને પેરાલિસિસ થઈ ગયું, બરાબર? પગમાં પેરાલિસિસ થઈ જાય ને, તો બોલો એને ઈચ્છા થાય કે ના થાય? કે ના થાય ને? હવે પેરાલિસિસ થઈ ગયું એટલે થોડી ઈચ્છા થાય ચાલવાની, દોડવાની. ઈચ્છા તો થાય પણ ચાલી નથી શકતા. ઈચ્છા તો થાય જ ને. ઈચ્છા તો થાય છે ને, પણ ચાલી કેમ નથી શકતા? જ્યારે તમને પેરાલિસિસ નતું ત્યારે આપણે શું કહી રહ્યા હતા કે ના હું ચાલુ છું. કોણે પગ ઉભો કર્યો? કોણે પગ ઉભો કર્યો? મેં ઉભો કર્યો અને હું ચાલી રહ્યો છું. તો પછી પેરાલિસિસ માં ચાલો ને. વિચારો મેં પગ ઊંચો કરું, એનો મતલબ શું થયો કે એ શરીરનું પરિણામ અલગ પોતાની રીતે થઈ રહ્યું હતું, આ જીવની ઈચ્છા પ્રમાણે નતું થઈ રહ્યું. પણ એક્ઝેક્ટલી ત્યાં થતું શું હતું કે અહીંયા જીવનું ઈચ્છાનું પરિણામ એવું થવું અને અહીંયા એ દ્રવ્યનું કે આ શરીરનું પરિણામ એવું થવું, એ બંને એક ટાઈમમાં થતું હતું.
એટલે આપણે શું માની રાખ્યું હતું કે હું ચાલ્યો, બરાબર? નહીં તો જો હું ચાલતો હોત તો પેરાલિસિસ અવસ્થામાં ચાલી બતાવું છું, પણ ત્યાં ચલાતું નથી. એનો અર્થ થઈ ગયો છે કે જીવના ઈચ્છા પ્રમાણે કે જીવ ઈચ્છે એ પ્રમાણે આ શરીરનું પરિણમન થતું નથી. કહી પણ શકો. આપણે ક્યાં સુધી ખ્યાલમાં ના આવે કે જ્યાં સુધી આનું જ્ઞાન ના થાય ત્યાં સુધી. જ્ઞાન થઈ ગયું જે દિવસે, એ દિવસે ખ્યાલમાં આવી જવું જોઈએ કે આ શરીરનું પરિણમન એ પોતાની રૂપે છે અને આ મારા જીવનું પરિણમન પોતાની રીતે. અત્યાર સુધી ભલે એવું થતું હતું કે આ જીવની ઈચ્છા થાય અને અહીંયા આવું પરિણમન થતું હતું, તો મેં અત્યાર સુધી શું માન્યું હતું કે હું આ કાર્ય કરી રહ્યો છું, હું સુંદર દેખાઉં છું. તો પછી કેમ આ બુઢાપાની તરફ જઈએ છે, વૃદ્ધ અવસ્થાની તરફ, તો પછી કેમ સુંદરતા જતી રહે છે? કરો, કંઈક કરો, સુંદરતા લાવો ફરી. પછી આપણે શું, ભાઈ ઠીક છે, હવે ઉંમર થઈ ગઈ. એટલે આપણે કેટલું અજ્ઞાન રાખ્યું છે કે હવે એ ટાઈમે આપણે શું વિચારીએ છીએ કે હવે ઉંમર થઈ ગઈ. એટલે ખરેખર એવું નથી કે આપણે ઈચ્છીએ અને આ શરીર એવી રીતે પરિણમન કરે. બંનેનું પરિણમન એકદમ ભિન્ન ભિન્ન છે. અને સર બરાબર? આત્માની તો કોઈ એજ જ ના હોય ને, મતલબ એ હા, નાનું મોટું એવું કઈ. આત્માની કોઈ એજ નથી હોતી, કારણ કે આ જીવ ક્યાંયથી આવ્યો છે અને ફરી ક્યાંય જતી રહેશે. જેમ આ શરીરની જવાની એક પર્યાય છે, એક બાળપણ એક પર્યાય છે, વૃદ્ધાવસ્થા એક પર્યાય છે, એ પ્રમાણે આ મનુષ્ય પર્યાય એક પર્યાય છે. પછી આપણે ગતિઓ વાળો પાઠ ભણી ત્યારે સમજીશું કે કેવી કેવી જીવ ગતિઓમાં જાય છે. બરાબર? અને અને ઇન્સાન બીમાર પડે તો ઈ પણ શરીર બીમાર પડે છે, આત્મા નહીં ને? હા, શરીર બીમાર પડે છે, આત્મા નહીં. એટલે તો બધા કહે છે કે ભાઈ પોઝિટિવિટી રાખો, કાંઈ નહીં, બધું થઈ જશે, બધું થઈ જશે. એ શું કરવા છે કે ભાઈ એ જ્ઞાન ગુણને ત્યાં વૃદ્ધિ આપે છે. તો ભાઈ તું જાતે દુખી ના થા, આ શરીરનું પરિણામ જ છે, એનો ટાઈમ પૂરો થશે એટલે પૂરું થઈ જશે. જેવું નહીં કે બધા પહેલાના બધા લોકો ખ્યાલમાં છે કે ભાઈ શરદી ઉધરસ થાય એટલે 3 દિવસ સુધી કાંઈ બહુ મગજમારી નહીં કરવાની. હવે તમે ગમે તેટલી ગોળીઓ લો, એ 3 દિવસ સુધી રહે જ શરદી ઉધરસ થઈ છે તમને તો. એટલે પછી એ ટાઈમે કેવું છે, પણ કોઈ એવું હોય કે ભાઈ ના, આજે ને આજે જ કરો ઈલાજ, તો શું કેટલો આકુડ વ્યાકુડ થઈ જાય છે કે આ ગોળી લે, આ બામ લે, આ કરે, તે કરે, 3 દિવસ પછી એમને થઈ જાય છે. અચ્છા બરાબર? સર, આપણે જીવ ને હા, આત્મા બંને એટલે એક આત્માનું જ જ વસ્તુ છે. જીવ કહેવાય ને, એમ કે હા 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 હા, એક જ તો વસ્તુ છે બંને. એટલે જ્યાં સુધી મારો શુદ્ધ આત્મા નથી થતો ત્યાં સુધી એને આત્મા ન કહેવાય, અને સંસારની ના દ્રષ્ટિએ ના, જીવ તરીકે. એવું એવું કઈ નથી, એ જીવનું જ બીજું નામ આત્મા છે. અચ્છા, ઓકે ઓકે. હા, પર્યાયવાચી નામ છે. એવું કઈ શુદ્ધ થવાની કઈ જરૂરત નથી, એ શુદ્ધ જ છે. શુદ્ધ શુદ્ધ, જાણવાની જરૂરત છે. રાઈટ 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 રાઈટ. હા. હવે પેલું એવું હોય ને કે ભાઈ કોઈ વિચારે કે ભાઈ મારા પેટમાં દુખે છે, મારા પેટમાં દુખે છે, મારા પેટમાં દુખે છે, એમ અડધો કલાક સુધી વિચાર રાખો, અડધા કલાક 31 મિનિટે પાક્કું દુખવા માંડે. એ શું છે? એ માઇન્ડ સેટ છે ને. એટલે આપણે માઇન્ડ એવું રાખ્યું છે કે ભાઈ ના, આ શરીર તો મારા પ્રમાણે જ ચાલશે, આત્મા તો અશુદ્ધ જ છે, એવું આપણા મનથી આપણે રાખેલું છે. ખરેખર ત્યાં એવું કોઈ અવસ્થા છે નહીં, એ તો ત્રિકાળ શુદ્ધ જ છે. એ શુદ્ધતાને જાણવાની જરૂરત છે, તો જણાશે. મેં એવું બી સાંભળેલું કે આપણે ખાલી આમ કઠપુતલી જેમ છે, જેવી રીતે કર્મના હિસાબે ખાલી લાઈફ મળ્યું છે, જીવીને નીકળી જવાનું, એવી રીતે જે થવાનું છે એ એવું ફિક્સ જ છે. હા, જે થવાનું છે ફિક્સ છે, પણ અહીંયા આપણે આપણો પ્રમાદ તો ના કરાય ને કે ભાઈ સારું ચાલ આપણે બેસી જઈએ, ઘરે બેસી જઈએ, પૈસા કમાવશે, આવવા હોય તો આવશે. ત્યાં તો નહીં, ત્યાં તો દુકાને જવું પડે કે ત્યાં તો રસોઈ બનાવવી પડે. આપણે એમ વિચારીએ કે ના, રસોઈ તો બનશે, બનવી હશે તો આપણે બેસીએ, ખાલી બનવી હોય તો બની જશે ને રોટલી, એમાં ક્યાં ઉતાવળ કરવાની જરૂરત છે? બનવી હોય તો બની જશે, પછી બેસી રહો આપણે. પણ ના, ત્યાં તો ઉદ્યમ કરવાનો ઘણો ઉલ્લાસ આવે છે આપણને. તો પછી અહીંયા કેમ ઉલ્લાસ નહીં? કે ભાઈ બંને જગ્યાએ એક ન્યાય લગાવો. જો તમે ત્યાં શાંતિથી બેસવા તૈયાર હોય તો તમે શાંતિથી બેસો, કારણ કે મુખ્ય વસ્તુ એ જ છે કે જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવાનું છે સ્વભાવ. પણ આપણે જેટલો ઉદ્યમ પરના કાર્ય પ્રવૃત્તિમાં કરીએ છીએ, એટલો જ ઉદ્યમ
આત્માની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો જોઈએ. બાકી ઉદ્યમથી તો કઈ થવાનું નથી. જ્યારે મળવાનું હશે ત્યારે જ મળશે. પણ વસ્તુ એ છે કે જે સમય આપણો પરના ઉદ્યમમાં વીતે છે એ સમય આપણે આત્માના ઉદ્યમ માટે વાપરીએ. ઓકે, છે બીજો કોઈને પ્રશ્ન? જીવ અજીવ ક્લિયર છે બધાને? જાણવા વાળો, સુખ દુઃખ નો અનુભવ કરવા વાળો અને જે જ્ઞાતા દ્રષ્ટા છે એ જીવ છે. એના સિવાય બાકી બધું અજીવ છે. હવે અહીંયા એક બીજી વસ્તુ છે કે મારા આત્માના સિવાય બધા અજીબ છે. એટલે મારા માટે હું જ જીવ છું. મારા માટે હિમાબેન અજીબ છે. મારા માટે રીનાબેન તમે અજીબ છો. તમારો આત્મા પણ. કેમ? કારણ કે અહીંયા જીવની પરિભાષામાં શું કહ્યું? જે જ્ઞાતા દ્રષ્ટા છે એ, જેમાં જ્ઞાન ગુણ છે એ, જે સુખ દુઃખ નો અનુભવ કરે છે. સુખ દુઃખ નો અનુભવ, તમારા સુખ દુઃખ નો અનુભવ તો હું નથી કરી રહ્યો. એટલે જીવની જયારે વાત આવે ત્યારે બધા જીવ છે એમ નહીં, હું જીવ છું. અને મારા સિવાય બાકી બધું જે છે એ બધું મારા માટે અજીવ છે. ઓકે, ક્લિયર છે? અત્યારે આ માઇન્ડમાં રાખજો. જયારે દ્રવ્યનો ચેપ્ટર લઈશું, જયારે અજીવ અને પૂતગલનો ડિફરન્સ નીકાળીશું, ત્યારે તમને આ સહાયભૂત રહેશે આ વાત. ઓકે, ઠીક છે. આપણે આગળ સર નેક્સ્ટ ચેપ્ટર. આપણે એટલે પર્યાયી દ્રષ્ટિએ તો બીજા જીવને જીવ જ કહીને બોલાવીએ છીએ ને. હા, બીજા જીવને જીવ કહીને બોલાવીએ છે એ વસ્તુ અલગ છે. પણ આપણે અહીંયા જેમ ચેપ્ટરમાં વાંચ્યું કે જે સુખ દુઃખ નો અનુભવ કરે એ જીવ છે. હું તો તમારા સુખ દુઃખ નો, કે તમે મારા સુખ દુઃખ નો અનુભવ તો ના કરી શકો ને. બરોબર. એટલે તમારા માટે હું અજીવ થયો અને મારા માટે તમે. હા, સર, આને કઈ અપેક્ષા કહેવાય જેમાં આપણે એમ વિચારીએ છીએ કે મારા માટે હું જીવ છું, બાકી બધા અજીવ છે? એને કઈ અપેક્ષા કહેવાય? તો કયા એંગલ થી આપણે એવું કઈ પર્ટિક્યુલર વર્ડ છે એના માટે? જીવ અજીવના એંગલ થી અત્યારે આપણે વાત કરીએ. ઓકે, તો અત્યારે એઝ ઓફ નાઉ મારા માટે હું જ જીવ છું, બાકી બધા અજીવ છે એમ? હા. પર જીવનું જાણવાનું એ છે, તો આપણે જાણીએ છીએ કે બીજામાં એને બી સુખ દુઃખ થાય છે, તો એ જીવ છે. હા, એટલે એ રૂપે તો આપણે બધાને જીવ કહી રહ્યા છે ને. પણ વાસ્તવિકતામાં તો સુખ દુઃખ નો જે અનુભવની વાત છે, અનુભવની જે વાત છે, એ અનુભવ તો પોતાના જ્ઞાન ગુણનો જ થઈ રહ્યો છે ને. તમારા જ્ઞાન ગુણમાં અત્યારે શું પરિણામ થઈ રહ્યું છે મને થોડી ખ્યાલમાં આવી રહ્યું છે. અને મારા જ્ઞાન ગુણનું જે પરિણામ છે તમને ખ્યાલમાં નથી આવી રહ્યું. એટલે અહીંયા મુખ્ય વસ્તુ છે કે પોતાના જ્ઞાન ગુણની વાત કરીએ છીએ. ઓકે ઓકે, હવે હા, મયુરી. શિક્ષક, બાળકો, આજે હું તમારા નખ અને દાંત જોઈશ. ઠીક બોલો. રમેશ. હા, રમેશ, તમે કેટલા દિવસથી નાયા નથી? રમેશ, અત્યારે હું તો રોજ હું તો રોજ નાઉં છું. હા, કોને બોલવાનું છે? હા, એટલે હું એટલે જ ચેન્જ કરાવતો હતો. દરરોજ નાવાના એક મિનિટ. દરરોજ નહાવાના હાથ પગ આટલા ગંદા હોય નહીં. તમે રોજ નહાતા હશો એ ખરું, પણ માથા ઉપર 2 કળશ પાણી રેડી દેવું એ જ સ્નાન નથી. આપણે સારી રીતે ચોળીને નાહવું જોઈએ. એવી જ રીતે આપણે આપણા દાંત સાફ કરવા માટે દરરોજ સવારે દાંતણ અથવા મંજન કરવું જોઈએ. જે બાળકો મંજન કરતા નથી તેમના મોઢામાંથી ખરાબ વાસ આવે છે, તેમના દાંત નબળા પડી જાય છે. સુરેશ. ગુરુજી, હું તો સાંજે નાઉં છું. શિક્ષક, ના, આપણે દરેક કામ વખતસર કરવું જોઈએ તો જ ઠીક કહેવાય. આપણે દરરોજનો કાર્યક્રમ
બનાવી લેવું જોઈએ અને પછી તે પ્રમાણે પોતાનું દૈનિક કાર્ય શરૂ કરવું જોઈએ. પૂરું કરવું. ગુરુજી, અમારો રોજનો કાર્યક્રમ આપ જ બનાવી આપો. અમે આજથી તે પ્રમાણે કર્યા કરશું. શિક્ષક: દરેક બાળકે સૂર્ય ઉગ્યા પહેલા ઉઠી જવું જોઈએ. સૌથી પહેલા 9 વાર નવકાર મંત્રનો જાપ કરવો, પછી થોડી વાર આત્માના સ્વરૂપનો વિચાર કરીને મનને શુદ્ધ કરવું. સુરેશ: શું મન પણ અશુદ્ધ હોય છે? હા ભાઈ, જેવી રીતે બાહ્ય અશુદ્ધિ આપણું શરીર અશુદ્ધ કરે છે, તેવી જ રીતે રાગ, દ્વેષ, મોહ આદિ વિકારી ભાવોથી આપણું મન, આત્મા અશુદ્ધ થાય છે. જેવી રીતે સ્નાન, મંજન આદિથી આપણું શરીર સાફ થાય છે, તેવી જ રીતે આત્મા અને પરમાત્માના ચિંતનથી આપણું મન આત્મા પવિત્ર થાય છે. આપણે અંદરની અને બહારની બંનેની પવિત્રતા તરફ ધ્યાન આપવું જોઈએ. ત્યાર પછી શૌચ, દાંતણ આદિથી નિવૃત્ત થઈને સ્નાન કરવું તથા શુદ્ધ ધોયેલા કપડાં પહેરીને મંદિરમાં દેવ દર્શન કરવા જવું જોઈએ. દેવ દર્શનની વિધિ તો તમને તે દિવસે સમજાવી હતી. ત્યાર પછી અલ્પાહાર, દૂધ, નાસ્તો લઈને જો નિશાળનો કે પાઠશાળાનો સમય હોય તો ત્યાં જવું જોઈએ, નહીં તો ઘરે જ પોતે અભ્યાસ કરવો જોઈએ. એવી જ રીતે ભોજન પણ દરરોજ સમય પ્રમાણે 10 થી 11 વાગ્યે શાંતિપૂર્વક કરવું જોઈએ. સાંજે દિવસ આથમ્યા પહેલા જ ભોજનથી નિવૃત્ત થઈ જવું જોઈએ. એ પ્રત્યેક બાળકનું કર્તવ્ય છે. રાત્રે ભોજન કદી નહીં કરવું જોઈએ. એવી જ રીતે રાત્રે પણ જ્યાં સુધી તમારું મન ચોંટે નહીં, ત્યાં સુધી 8 થી 9 વાગ્યા સુધી પોતાના પાઠ યાદ કરવા જોઈએ. ત્યાર પછી આત્મા અને પરમાત્માનું સ્મરણ કરીને સ્વચ્છ પથારીમાં શાંતિથી સૂઈ જવું જોઈએ. બધા બાળકો આજથી અમે આપે બતાવેલી દિનચર્યા પ્રમાણે જ ચાલશું. શરીરની સ્વચ્છતા સાથે જ આત્માની પવિત્રતાનું પણ ધ્યાન રાખશું. આજથી અમે આપે બતાવેલી દિનચર્યા પ્રમાણે જ ચાલશું અને શરીરની સ્વચ્છતા સાથે જ આત્માની પવિત્રતાનું ધ્યાન રાખીશું. બરાબર. જ્યાં સુધી મન ચોટે ત્યાં સુધી અધ્યયન કરવાની વાત છે. ના ચોટે તો નહીં કરવાનું. બરાબર. ઓકે, ઠીક છે. આ ચેપ્ટરમાં સૌથી પહેલા જે મન સ્વચ્છ રાખવાની વાત આવી છે એ મુખ્ય છે. આમ તો બાકી બધું તો ચેપ્ટર સરળ છે. સવારે ઉઠવાનું, નવકરણ મુકાળ મંત્ર બોલવાનું, નાવા ધોવા કરવાનું. હવે મુખ્ય જે વસ્તુ છે એ શરીરની અશુદ્ધિને શુદ્ધ કરીએ છીએ. સાથે સાથે જે મન છે એ પણ આપણું અશુદ્ધ રહે છે. હવે મનની અશુદ્ધિ શેના સાથે કનેક્ટ કરી છે? વિકારી ભાવો સાથે. જે આપણને નિરંતર રાગ દ્વેષના જે ભાવો થઈ રહ્યા છે એ બધું શું કરે છે? એ બધું મનને અશુદ્ધ કરી રહ્યું છે અહીંયા. અને આત્મા અને પરમાત્માના ચિંતનથી આપણું મન પવિત્ર થાય છે. બરાબર. તો મનની અશુદ્ધિનું કારણ શું છે? રાગ દ્વેષ આદિ વિભાવ ભાવ. અને મનની શુદ્ધિનું કારણ શું છે? કે આત્મા અને પરમાત્માનું ચિંતન. એથી આપણી આત્મા છે એ શું થાય છે? પવિત્ર, એટલે કે શુદ્ધ. એટલે આત્મા, મન આપણું શુદ્ધ થાય છે, આત્મા પણ પવિત્ર થાય છે. અને પછી છેલ્લે જે વસ્તુ લીધી છે કે સવારે 10 થી 11 વાગ્યા વચ્ચે શાંતિપૂર્વક જમી લેવું જોઈએ. અને રાત્રે સૂર્ય આથમે એના પહેલા, એટલે કે સૂર્યાસ્તના પહેલા બધાએ જમી લેવું જોઈએ. રાત્રે કોઈ પણ પ્રકારનો આહાર લેવો જોઈએ નહીં. અને પછી જ્યાં સુધી મન ચોટે, એટલે કે જ્યાં સુધી મન લાગે ત્યાં સુધી અધ્યયન નું કાર્ય કરવું જોઈએ. અને ત્યારબાદ શાંતિથી સ્વચ્છ પથારીમાં સૂઈ જવું જોઈએ. બરાબર. આ પ્રમાણે બાળકોનું દિનચર્યા હોવી જોઈએ.
બરાબર. બાળકોની નહીં, આપણી બધાની પણ આવી જ દિનચર્યા હોવી જોઈએ. સવારે ઉઠીએ 3 વખત નમોકાર મંત્ર બોલીએ, સ્મરણ કરીએ, અને પછી જે મનની શુદ્ધિ અને અશુદ્ધિની વાત છે એ કરવાથી લઈને રાત્રિ ભોજન ન કરીને સૂર્યાસ્તના પહેલા ભોજન કરવું જોઈએ અને રાત્રે ટાઈમસર સુઈ જવું જોઈએ. બરાબર, ક્લિયર છે? આ ચેપ્ટરમાં કોઈને કંઈ પૂછવું છે? સર ઓલું નાવાનું શું હતું પાણી વાળું એ થોડું સ્કીપ થઈ ગયું મારે. શું પાણી વાળું નાવાનું? મતલબ ઓલું 2 ડબલા પાણી રાખીને કઈક શરીર ચોડવાનું ને એ શું હતું? એ આઈ કદાચ થિંક સ્ટાર્ટ. રિલેટેડ છે કે પ્રોપરલી ક્લીન કરવાનું એમ. તો આત્માને અચ્છા, બી ઓકે પ્રોપરલી, વિચારને બી પ્રોપરલી ક્લીન કરવાનું. ઓકે ઓકે. માઇટ બી, આઈ એમ નોટ શ્યોર. નહીં મેં હા હા. એકચ્યુઅલી રીડિંગ પણ નહીં સાંભળ્યું એટલે. ઓકે ઓકે, બધાને ક્લિયર છે અહીંયા સુધી? છે હા કોઈને કોઈ પ્રકારનો પ્રશ્ન? ના નથી ને? ઓકે, તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. આવતા ક્લાસમાં આપણે ભગવાન આદિનાથ અને એના બાદ મેરાધામ, બરાબર, આ 2 ચેપ્ટર છે એ આપણે કમ્પ્લીટ કરીને બાલબોધ ભાગ 2 ઉપર આપણે આગળ વધી જઈશું. કે અત્યારે ટાઈમ હોય તો આપણે આદિનાથ ભગવાન વાળું પણ ચેપ્ટર કરી નાખીએ. બોલો, છે બધાને સમય? 9:15 થઈ ગયા છે. હા, આઈ હેવ નો પ્રોબ્લેમ. રીનાબેનને પ્રોબ્લેમ નથી? પછી મયુરીબેન ને ટાઈમ થઈ ગયો છે? ના લઈ લો ચાલશે પાઠ સર. ચાલશે. આજે બધા જમવા વાળા મોડા છે. રાત્રે જમવું જોઈએ નહીં. હું મારું થઈ અત્યારે ગયું, બીજા લોકો છે ને. ઓકે સર. ઓકે ઓકે, ઠીક છે. તો સરળ ચેપ્ટર છે. મુખ્ય વસ્તુ જે છે આપણે લઈ લઈશું. એક વખત ખાલી રીડિંગ લઈ લઈએ. હા, ધારાબેન અને હેમાબેન. ધારાબેન, તમે પુત્રીનો રોલ કરશો અને હેમાબેન પુસ્તક છે. હા, ઓકે. અને હેમાબેન બાનો. માઇક ચાલુ કરી નાખજો ખાલી, હેમાબેન. ચાલુ જ છે મારું પણ આવતું નથી. ના ના, મીનાબેન નહીં, હેમાબેન બોલ્યો હું. સ્ટાર્ટ કરું? હા હા. બા ઘેર ચાલો ને. આવું તો છું, જરા ભક્તામણનો પાઠ કરી લો. ભક્તાંબર શું છે? ભક્તામણ સ્તોત્ર એક સ્તુતિનું નામ છે. એમાં ભગવાન આદિનાથની સ્તુતિ ભક્તિ કરવામાં આવી છે. બા જેમની સ્તુતિ હજારો માણસો દરરોજ કરે છે તે આદિનાથ કોણ છે? કોણ હતા? અરે તેઓ ભગવાન હતા. તેઓ દુનિયાની બધી વાતો જાણતા હતા અને તેમના રાગ, દ્વેષ, મોહ નષ્ટ થઈ ગયા હતા. તેથી તેઓ પરમ સુખી હતા. શું તેઓ જન્મથી જ વિતરાગ સર્વજ્ઞ હતા? તેમનો જન્મ ક્યાં થયો હતો? ના બેટી, તેમણે વિતરાગતા અને સર્વજ્ઞતા પુરુષાર્થથી પ્રાપ્ત કરી હતી. તેમનો જન્મ અયોધ્યા નગરીમાં ત્યાંના રાજા નાભિરાયની રાણી મરુદેવીની કુખે થયો હતો. તેઓ રાજકુમાર હતા. શું તેમણે રાજ્ય ન કર્યું? રાજ્ય કર્યું અને લગ્ન પણ કર્યા હતા. તેમના લગ્ન 2 વાર થયા હતા. પહેલી પત્નીનું નામ નંદા હતું. તેનાથી ભરત ચક્રવર્તી વગેરે સુપુત્રો અને બ્રાહ્મી નામની એક પુત્રી જન્મી હતી.
બીજી પત્નીનું નામ સુનંદા હતું. તેનાથી બાહુબલી નામના પુત્ર અને સુંદરી નામની પુત્રી જન્મી હતી. તો શું ભરત ચક્રવર્તી અને બાહુબલી આદિનાથ ભગવાનના જ પુત્ર હતા? ભગવાન તો તેઓ પાછળથી થયા. તે વખતે તેમનું નામ રાજા ઋષભદેવ હતું. તેઓ પ્રથમ તીર્થંકર ભગવાન હોવાથી લોકો તેમને આદિનાથ પણ કહેવા લાગ્યા. એક દિવસ રાજા ઋષભદેવ પોતાની સભામાં બેસીને નીલાંજનાનું નૃત્ય જોઈ રહ્યા હતા. નૃત્યની વચમાં જ નીલાંજનાનું મૃત્યુ થઈ ગયું. એ જોઈને તેમને સંસારની ક્ષણભંગુરતાનો ખ્યાલ આવ્યો અને રાજપાઠ વગેરે બધાનો રાગ છોડીને દિગંબર મુનિ થઈ ગયા. 6 મહિના સુધી તો આત્મધ્યાનમાં લીન રહ્યા. ત્યાર પછી 6 મહિના સુધી વિધિપૂર્વક આહાર મળ્યો નહીં. 1 વર્ષ પછી અક્ષય ત્રીજને દિવસે ઋષભ મુનિને રાજા શ્રેયાસને ત્યાં સર્વપ્રથમ આહાર શેરડીના રસનો મળ્યો. તે જ દિવસથી અક્ષય ત્રીજનું પર્વ શરૂ થયું. શું તેઓ મુનિ થતાં જ સર્વજ્ઞ બની ગયા હતા? ના પુત્રી, તેઓ 1000 વર્ષ સુધી બરાબર મૌન આત્મ સાધના કરતા રહ્યા. એક દિવસે આત્મતલ્લીનતાની દશામાં તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેઓ વિતરાગ સર્વજ્ઞ ભગવાન બની ગયા તથા તેમનો દિવ્ય ધ્વનિ દ્વારા તત્વનો ઉપદેશ થવા લાગ્યો, જેથી ભવ્ય જીવોને મુક્તિના માર્ગનું જ્ઞાન થયું. તો શું તમે તેમની જ સ્તુતિ કરો છો? હું પણ કરતી રહીશ. શું તેઓ મને પણ મુક્તિનો માર્ગ બતાવશે? જરૂર કરતી રહેજે. તેઓ તો કેટલાક દિવસ પછી મુક્ત થઈ ગયા હતા, અર્થાત ધર્મસભા, સમવસરણ આદિ પણ છોડીને સિદ્ધ થઈ ગયા. પણ તેમણે બતાવેલો મુક્તિનો માર્ગ તો આજ સુધી પણ જ્ઞાનીઓ દ્વારા આપણને મળેલો છે અને જે એમણે બતાવેલા મોક્ષના માર્ગે ચાલે છે તેઓ જ તેમના સાચા ભક્ત છે અને તે પોતે ભગવાન પણ બની શકે છે. બરાબર. ઓકે. હવે અહીંયા ચેપ્ટરમાં શું છે? પહેલા તો કયું ભક્તામરથી વાત સ્ટાર્ટ કરી કે આપણે બધા ભક્તામર બધાએ વાંચેલો હોય છે. તો ભક્તામરમાં શેની સ્તુતિ કરવામાં આવી છે? તો ભાઈ ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. એટલે છોકરીને નોર્મલી પ્રશ્ન થયો, ભાઈ ઋષભદેવ ભગવાન કોણ? તો એના રૂપે ઋષભદેવની થોડી વાર્તા અહીંયા જણાય. ઋષભદેવ બાળક ઋષભદેવનો જન્મ અયોધ્યામાં થયો હતો. બાળક ઋષભદેવના પિતાનું નામ નાભિરાય, માતાનું નામ મરુદેવી. ઓકે, ક્લિયર છે? બાળક બોલવાનું, ભગવાનના માતા પિતા ના હોય, બાળક ઋષભદેવના હોય. બરાબર. ભગવાન તો સર્વજ્ઞ વિતરાગી છે, એમના પુત્ર પુત્રી પણ ના હોય અને એમના લગ્ન પણ ના થાય. ઓકે. એના બાદ પછી એમના રાજાની અવસ્થામાં એમણે 2 લગ્ન કર્યા. એકનું નામ નંદા અને બીજું નામ સુનંદા. નંદાથી ભરત ચક્રવર્તી આદિ 100 પુત્રો અને બ્રાહ્મી નામક પુત્રી થઈ. સુનંદાથી બાહુબલી અને સુંદરી નામની પુત્રી, બાહુબલી પુત્ર અને સુંદરી નામની પુત્રી થઈ. બરાબર. તો શું ભરત ચક્રવર્તી ને બાહુબલી આદિનાથ ભગવાનના જ પુત્રો હતા? તો ભાઈ એ ભગવાનના પુત્રો કહેવાશે નહીં, એ રાજા ઋષભદેવના પુત્રો કહેવાશે. કેમ કે ભગવાનના તો પુત્રો હોય નહીં. બરાબર. પછી એ રાજા ઋષભદેવને વૈરાગ્ય કઈ રીતે આવ્યું? તો ભગવાન તો બને ને, મુનિ અવસ્થા ધારણ કરે પછી વિતરાગી સર્વજ્ઞ થાય. તેમને વૈરાગ્ય કઈ રીતે આવ્યું? તો વૈરાગ્યનું કારણ શું કહ્યું? કે નીલાંજનાનું નૃત્ય જોતા હતા અને ત્યાં નીલાંજનાની મૃત્યુ થઈ ગઈ. એનું જ્ઞાન સભાસદોને ના થયું, પણ એમને જ્ઞાન થઈ ગયું અને એમને આ સંસારની ક્ષણભંગુરતાથી વૈરાગ્ય આવી ગયું. બોલો, આપણી સામેથી કેટલા જીવો જતા રહ્યા, કેટલી શ્રદ્ધાંજલિ સભામાં ગયા આપણે, કેટલા શોક સભામાં ગયા, કેટલામાં બોલ્યા, કેટલામાં દુઃખ પ્રગટ કર્યું, પણ બોલો વૈરાગ્ય આવ્યું કે ના આવ્યું? હે? અને અમને ત્યાં નીલાંજના નૃત્ય કરતી હતી અને જસ્ટ એમની મૃત્યુ થઈ ને જસ્ટ બીજી નીલાંજના આવી ગઈ. મયુરીબેન, એવું નહીં કે નીલાંજનાની આપણે બહારથી બેઠાડીને પછી એમને જલાવા લઈ ગયા, એવું કઈ નહીં. એ જસ્ટ મૃત્યુ થઈને બીજી નીલાંજના ત્યાં ઉત્પન્ન તરત જ. સભાસદને તો ખ્યાલમાં ના આવ્યું કે બીજી નીલાંજના આવી ગઈ છે ત્યાં. જેમ તમે પંચકલ્યાણકમાં ગયા હોય તો ત્યાં જોયું હશે નીલાંજનાનું નૃત્ય કન્ટિન્યુ જ છે.
જસ્ટ એ તો આપણને ખ્યાલ આવે એટલે એક જગ્યાએ રોકાય છે અને નૃત્ય પાછું નૃત્ય કરવા માંડે છે. પણ ત્યાં તો શું છે કે ભાઈ એ નીલાંજના તરત ચેન્જ થઈ જાય છે. એટલે સભાસદોને ખ્યાલમાં આવ્યું નહીં, પણ આદિનાથના ભગવાન રાજા ઋષભદેવને ખ્યાલમાં આવી ગયું અને એમને તરત આ સંસારથી વૈરાગ્ય આવી ગયું અને પછી એમને મુનિ દીક્ષા ધારણ કરી. 6 મહિના સુધી તો એમને વિકલ્પ આવ્યો નહીં આહારનો. 6 મહિના સુધી તો એમને વિકલ્પ આવ્યો જ નહીં. પહેલી વાત તો શું છે કે 6 મહિના સુધી વિકલ્પ આવ્યો અને પછી 6 મહિના પછી વિકલ્પ આવ્યો તો 6 મહિના સુધી એમને આહારની કઈ વિધિ મળી નહીં. બરાબર, આમ કઈ 13 મહિના કે એવું કઈ સમથિંગ બેસે છે. બરાબર, અને પછી 1 વર્ષ પછી એમને અક્ષય તૃતીયાના દિવસે એમને આહાર મળ્યો. એટલે આપણે અક્ષય તૃતીયા મનાવીએ છીએ અને અક્ષય તૃતીયાના દિવસે બધા શેરડીનો રસ ધમધમાઈએ છીએ. પણ એ શું કરવા કે ભાઈ એ અક્ષય તૃતીયાના દિવસે રાજા મુનિ ઋષભદેવને પ્રથમ વખત આહાર મળ્યો અને આહારમાં શું મળ્યું? ભાઈ શેરડીનો રસ મળ્યો હતો. એટલા માટે છે. અને ખરેખર શેરડીના રસથી એમ યાદ આવવું જોઈએ કે આ શેરડીના રસથી આખો દિવસ અને પેલા આગળના 6 મહિના એમને કાઢ્યા હતા. કેમ? કારણ કે એમને 6 મહિના સુધી આહાર ના મળ્યો અને એ ટાઈમે પણ એમને ખાલી ઈક્ષુ રસ જ લીધો, બીજું કઈ લીધું નહીં. અને ફરી એ પાછા વનમાં નીકળી ગયા અને આપણે 1-2 ગિલાસમાં તો ભરાતું નથી અને પછી જમવાનું તો અલગ. એટલે ખરેખર એ દિવસ એનો છે એ ભોગનો નથી, એ તો વૈરાગ્યના દિવસો છે ખરેખર. પણ આપણા જે ભોગની તરફ વધી રહ્યા છે. એટલે સમજવાનું શું છે, અક્ષય તૃતીયાના દિવસે મુનિરાજને ઇક્ષુ રસનો આહાર મળ્યો અને અક્ષય તૃતીયાનો દિવસ હતો અને રાજા શ્રેયાંશે એમને સર્વપ્રથમ આપ્યા. એટલે કે દાનવીરના રૂપે ક્યાંય લખાવામાં આવે તો રાજા શ્રેયાંશ જેવું કાર્ય કર્યું. તેમણે દાન તીર્થનું પ્રવર્તન પ્રારંભ કર્યું. કારણ કે પહેલા તીર્થંકર હતા, એના પહેલા દાનની કોઈ પ્રવૃત્તિ હતી નહીં, આહાર દાન વગેરે. એટલે રાજા શ્રેયાંશને જે રીતે છે બધી ઘટનાઓ બધા પંચકલ્યાણકમાં જોઈ હોય છે એ રીતે એમને જાતિ સ્મરણમાં આવ્યું, ઊંઘતા હતા કે સ્વપ્નમાં આવ્યું, જ્યાં પણ થયું અને એમને આ પ્રમાણેની વિધિ એમને થઈ અને એ વિધિ પ્રમાણે એમને આહાર આપ્યો. અને આ રીતે રાજા ઋષભદેવને મુનિ ઋષભદેવને ત્યાં આહાર મળે છે અને એ દિવસ હોય છે અક્ષય તૃતીયાનો. પછી શું તેઓ મુનિ થતા સર્વજ્ઞ બની ગયા? કે ભાઈ મુનિ થતા સર્વજ્ઞ બનતા નથી, પણ તેઓએ 1000 વર્ષ સુધી નિરંતર આત્માનું ચિંતન મનન અને સાધના કરી અને એક દિવસ એ આત્મતલ્લીનતાની દિશામાં તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ અને તેઓ વીતરાગી સર્વજ્ઞ થઈ ગયા. અને એમની દિવ્ય ધ્વનિમાં આ જે તત્વનો ઉપદેશ આવ્યો અને જેથી જે ભવ્ય જીવ આ તત્વને સમજે છે એમને મુક્તિનો માર્ગ મળી જાય છે. જે લોકો માત્ર ભક્તામનનો પાઠ કરે એમને મુક્તિનો માર્ગ મળતો નથી. પણ ભક્તામરમાં જે ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે એ ભગવાનની દિવ્ય ધ્વનિમાં જે તત્વનું વર્ણન આવ્યું છે એ તત્વને જે સમજે છે એને મુક્તિનો માર્ગ મળે છે. બરાબર છે? થોડી ફાસ્ટલી બોલ્યો છું પણ ખાલી વાર્તા હતી એટલે હું ફાસ્ટલી બોલ્યો છું. બરાબર, જ્યાં મુખ્ય મુદ્દો હતો ત્યાં મેં 2 વખત રિપીટ કર્યું છે. તો એ છતાં જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો જણાવી શકો છો. છે કોઈને પ્રશ્ન? બધાની પાસે બુક્સ છે, PDF બધાને અવેલેબલ છે? ભક્તામરનું meaning પણ પછી સમજાવશો? ભક્તામર એટલે આખા ભક્તામરનું આપણે 48 કાવ્ય લેવા પડશે. હા, એટલે પછી ક્યારે બી, હમણાં નહીં. હા, કોર્સમાં છે ભક્તામર છે, લગભગ કોર્સમાં છે મારા ખ્યાલથી. તો આપણે લઈ લઈએ અથવા ફરી ક્યારેક એવું કંઈક અત્યારે આવશે. બધું ભક્તામરનું મેડિટેશન નું પણ બધું બહુ નીકળ્યું છે. એ આપણા શાસ્ત્રનું જ છે કે એવું કઈ નથી. આમાં શું છે કે ભાઈ મેડિટેશનમાં તમે બીજું કઈ બોલો એના કરતા આ બોલો બસ. એ મનની એકાગ્રતા માટે કઈ પહેલા ભક્તામર નતું તો ભાઈ મુનિરાજ આત્મ ધ્યાન ના કર્યું? માંગતું આચાર્ય તો હાલમાં થાય ને, એમના પહેલા તીર્થંકરો થઈ ગયા, એમણે ધ્યાન કઈ રીતે કર્યું? એ ટાઈમે ભક્તામર તો નતું. એનો અર્થ શું થયું? આ તો એક બહાનું નીકળ્યું છે અને આને લોકોએ ધ્યાન માની નાખ્યું છે. સૌથી મોટી ભૂલ છે. આ કઈ ધ્યાન નથી. ખરેખર મેડિટેશનમાં થાય છે શું? સમજવાની વસ્તુ છે જે હાલમાં અત્યારે જે થાય છે કે ભાઈ આપણને ઘણા બધા સંસારના વિકલ્પો હોય છે. બરાબર, અને આપણે
એવા જ લોકો કોઈ મેડિટેશનના ક્લાસમાં જતા હોય કે એમાં જતા હોય. બાકી જેમને કોઈ સંસારના બહુ વિકલ્પો ના હોય એ ક્યારેય ના જાય. જવાવાળા કોણ હોય કે જેમને બહુ વિકલ્પો ભરાયેલા હોય, મનમાં દુઃખી હોય, સંસારથી ખતરનાક વાળા, એ લોકો બધા જાય. તો હવે ત્યાં શું કરે તો ભાઈ તમે આ પાછળ જે ટ્યુન ચાલે છે કે પાછળ જે પાઠ ચાલે છે એના ઉપર ધ્યાન લગાવો. શું કરે ભાઈ, આ પાછળ જે ટ્યુન વગાડે, સાયલેન્ટ ટ્યુન વગાડે, એ ટ્યુન ઉપર તમારું ધ્યાન લગાવો. એટલે આમાં થયું શું કે થોડા થોડા જે વિકલ્પો હતા એ વિકલ્પોમાં મગજ ઓછું ગયું અને એ ટ્યુનમાં વિકલ્પ ગયું. એટલે જે 15-20 વિકલ્પો ચાલતા હતા એની જગ્યાએ એક ટ્યુનનો ને એક બીજા એક્સ્ટ્રા 2-3 વિકલ્પો, તે 15-20 થી 2-5 વિકલ્પો સુધી આવી ગયા. અને એને આપણે શું માની લીધું? ધ્યાન માની લીધું. ખરેખર ધ્યાનમાં તો કોઈ પ્રકારનો વિકલ્પ જ નથી. ત્યાં વિકલ્પનો અંત નથી થઈ ગયો, પણ જે વિકલ્પોની જે થકાવટ હતી એ શું થઈ ગઈ? એ શાંત થઈ ગઈ છે. આના માટે તમારે પ્રેક્ટિકલ કરવું હોય તો રાત્રે ઊંઘતા હોય ત્યારે કરવાનું. તમે બરાબરનું વિચારો, આ થયું, આ થયું, આ થયું, તમને પાક્કું ઊંઘ નહીં આવે. શું થશે? પાક્કી રાત્રે બધું આખા દિવસનું ને આખા વર્ષનું બધું ઘણા બધા પોઈન્ટ વિચારો. એક પોઈન્ટ નહીં વિચારવાનું, ઘણા બધા પોઈન્ટ વિચારો. ક્લાસમાં આ ચાલ્યું, રોટલી બનાવવાની આ વિધિ, આવી રીતે એક્સરસાઇઝ કરવાની, આ બનાવવાની આ વિધિ, બધા ઘણા બધા પ્રકારના વિકલ્પો કરો તો તમને પાક્કું ઊંઘ નહીં આવે. આ લોકો જે રાત્રે જાગતા હોય, દુઃખમાં હોય, એમને શું હોય? કોઈ વિકલ્પ બરાબરનો ચાલતો હોય, એ લોકોને ઊંઘ આવે નહીં. બાકી જે લોકોને એવું હોય કે ભાઈ ચલો ઠીક છે, હવે શાંતિથી ઊંઘવું છે, તો ખાલી ઊંઘવાનો વિકલ્પ આવે છે, ત્યાં ઊંઘ આવી જાય છે. બાકી દિવસોમાં જયારે કામ તમારા ઉપર લોડેબલ હોય, જેમ કે સરસ ઉદાહરણ આપે છે દાદા કે જયારે લગ્ન હોય, ઘરમાં લગ્ન હોય તો ઊંઘ આવતી નથી. કેમ? થાકતા નથી આપણે? એ થાકતા નથી, થાકીએ છીએ, પણ ઊંઘ કેમ નથી આવતી? અને જેમ લગ્ન પત્યું, બધું પત્યું અને પછી કેવા સુવો છો? અને ત્યાં લગ્ન પ્રસંગ હોય ઘરમાં અને રાત્રે 3 વાગે પણ ઉઠી જઈએ અને કામ કરવા લાગીએ. રાત્રે 1-2 વાગે ઊંઘ્યા હોય, 3-4 વાગે પાછા ઉભા થઈ ગયા. કેમ? થકાવટ છે, છતાં ઊંઘ કેમ નથી આવતી? કારણ કે ત્યાં વિકલ્પો છે કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ લાવવાનું છે, આ લાવવાનું છે. એ વિકલ્પો કેટલા બધા છે? ઘણા બધા છે. એના કારણે ત્યાં ઊંઘ આવતી નથી. અને જેમ થયું કે ભાઈ લગ્ન બધું પતી ગયું, હવે મારી પાસે મારા ઉપર કોઈ પ્રકારની ટેન્શન છે નહીં, ત્યાં શું થઈ ગયું? વિકલ્પો ઓછા થઈ ગયા. એટલે શું થઈ ગયું? મન શાંત થઈ ગયું અને એના કારણે ત્યાં આપણને ઊંઘ આવી જાય છે. એટલે મેડિટેશનમાં શું, આજની સ્થિતિમાં શું થઈ રહ્યું છે મેડિટેશનના નામે કે ઘણા બધા વિકલ્પોને એક વિકલ્પમાં લગાવવામાં આવે છે કે આ પાછળની ટ્યુનમાં લગાવો કે આ પાઠમાં લગાવો. તો શું થાય છે કે વિકલ્પો ખાલી ત્યાં ઓછા થાય છે. બાકી કઈ એવું મેડિટેશન કે જે ધ્યાનની જે અવસ્થા છે એ થતું નથી. ધ્યાનનું શું સ્વરૂપ છે આપણે આગળ ધીરે ધીરે સમજીશું, પણ એ વસ્તુ ધ્યાનમાં રાખજો કે એ વસ્તુ ખરેખર ધ્યાન નથી, એ ખાલી વિકલ્પો ઓછા થઈ રહ્યા છે. ધ્યાન ક્યારે થશે? જયારે નિર્વિકલ્પ અવસ્થા આવશે, કે જયારે કોઈ પણ પ્રકારનો તમને ખ્યાલ હશે, કોઈક મયંક કરીને ભાઈનું જર્મનીથી છે ભક્તામર સ્તોત્ર ઉપર 1 લાખ રૂપીસનો કોર્સ છે. હા, તો હું એમ જ કઉ છું ને, કોણ લે? એ કોણ લે? મને અત્યાર સુધી સૂચના નથી મળી, મને કઈ નથી. કેમ? કારણ કે અમે એ ટાઈમે પ્રયાસ જ નથી કર્યો. એ તરફ પ્રયાસ કોણ કરે છે? એક્ઝેક્ટલી પ્રયાસ કોણ કરે છે કે જે દુઃખી છે? ફિટનેસ ઇન્ડસ્ટ્રી વાળાને કરવું પડે લોકોને નવું નવું આપવા માટે. એટલે બરાબર છે. એટલે તમે એ ફિલ્ડમાં છો એટલે ને. હવે મારી ફિલ્ડમાં શું આવે કે ભાઈ આ નવો ગ્રંથ મળ્યો, આ ગ્રંથ મળ્યો, આ ટીકામાં આવું આવ્યું, આ ટીકામાં આવ્યું. અમારા માઇન્ડમાં એ ચાલે, કારણ કે અમે એ ફિલ્ડમાં કામ તમે કરીએ. જૂનામાં જાઓ, જે જૂનું છે એમાં જાઓ, અમે નવામાં જઈએ. તમને કદાચ જૂનો ગ્રંથ મળ્યો તો તમે ખુશ થશો, અરે આટલો જૂનો ગ્રંથ મળ્યો. હા, એટલે એ વસ્તુ છે કે ભાઈ જેમાં જેનો ઇન્ટરેસ્ટ છે, પણ આ સ્વરૂપ સમજવાની વાત છે. ત્યાં નવું કે જૂનું ક્યાંય લાગશે નહીં. ત્યાં નવું જૂનું સ્વરૂપ તો જે છે એ છે જ. અચ્છા, એટલે જે એ જ આવું છે ભક્તામરનું કે આની આમ આટલા દિવસની સાધના કરવાની, આમ કરવાનું, એવું બધું કઈ નહીં ને? એવું જો હું એમ જ કઉ છું, વિકલ્પો ઓછા કરવાનો ઉપાય સારો છે. તમે બીજા કોઈમાં વિકલ્પ ઓછા કરો એના કરતા તમારો વિકલ્પ ભક્તામરના શબ્દોમાં રમવો એ યોગ્ય છે. પણ તમે ભક્તામરમાં જ રમીને આત્માનું શું સ્વરૂપ છે, ભક્તામનની અંદર શેનું સ્વરૂપ જણાયું છે, એ ના સમજો તો કોઈ મતલબનું નથી.
મૂળ વસ્તુ શું છે કે જે એમાં જે સ્વરૂપ છે એ નહીં સમજો તો પછી કોઈ મતલબ નથી. જો તમને હું એમ જ કહું છું ને, અત્યાર સુધી આપણે નમોકા મંત્ર બોલતા હતા, પણ નમોકા મંત્ર નું સ્વરૂપ નતું ખબર તો એનું ગમે તેટલું ધ્યાન કરો ના થાય ધ્યાન. અને સ્વરૂપની સાથે જો સમજણ પડે તો ખરેખર વાસ્તવિકતામાં એનું ધ્યાન થયું કહેવાય. બરાબર છે? ક્લિયર છે? ઓકે. તો બરાબર, આ રીતે આપણે ભક્તાવર છે. બાકી ઘણી બધી ચર્ચા છે, ધીરે ધીરે બધા ખુલાસો સોરી આપતા રહેશે. ઓફસાઇડ થઈ ગયું. ના ને એમાં કઈ વાંધો નથી, બધા ઘણા બધાને થઈ ગયો ને ક્લિયર. ઓકે, આ રીતે ભગવાન આજે ના ફળો ચેક રહ્યો. અને છેલ્લે મીરાધામ છે, એ કવિતા મેં તમને ગ્રુપમાં મોકલાઈ છે ઓડિયોમાં. સવાર સાંજ 2 વખત સાંભળજો, સરળ છે, એમાં કઈ પૂછવા જેવું છે નહીં. શુદ્ધાત્મ મારું નામ છે, જાણવું મારું કામ છે, અને મુક્તિપુરી મારું ધામ છે, અને ત્યાં પૂર્ણ વિશ્રામ છે. ત્યાં કોઈ પ્રકારની ભૂખ નથી લાગતી, ત્યાં કોઈ પણ પ્રકારની તરસ નથી લાગતી, ત્યાં કોઈ પણ પ્રકારની ખાંસી કે જુકામ નથી, એટલે કે શરદી ઉધરસ નામની કોઈ વસ્તુ નથી. ત્યાં આજી નથી, વ્યાધિ નથી, ત્યાં કોઈ પણ પ્રકારની માનસિક કે શારીરિક કોઈ ભૂલ, વાઇબ્રેટ, હા, ત્યાં કોઈ પણ પ્રકારની આધિ એટલે કે માનસિક કોઈ વિકલ્પો નથી, અને વ્યાધિ એટલે કે કોઈ શરીરના પણ કોઈ પ્રકારના વિકલ્પો ત્યાં છે, એટલે દુઃખ નથી ત્યાં. અને સત શિવ સુંદર મેરા ધામ, શુદ્ધાત્મ હે મેરા નામ, માત્ર જાનના મેરા કામ. સ્વપર ભેદ વિજ્ઞાન કરેંગે, એટલે કે સ્વ શું છે, પર શું છે, એનું ભેદ વિજ્ઞાન કરીશું. નિજ આત્મનું એટલે કે સ્વને જાણીશું તો નિજ આત્મનું ધ્યાન કરીશું. રાગ દ્વેષનો શું કરીશું, અમે ત્યાગ કરીશું, અને ચિદાનંદ રસનો પાન કરીશું. સબ સુખદાતા મેરા ધામ, શુદ્ધાત્મ હે મેરા નામ, માત્ર જાનના મેરા કામ. બરાબર. આ મેં તમને ઓડિયો એટલા માટે મોકલી કે સવાર સાંજ તમે સાંભળશો ડેઈલી તો તમને એકદમ યાદ થઈ જશે, અને અર્થ તો એકદમ ઈઝી છે, એટલે વાંધો નથી. અને આ ભક્તામરથી પણ ઉત્કૃષ્ટ વસ્તુ છે મયુરીબેન, એટલે આને ના ચૂકતા. ભક્તામર ચૂકી જવાય તો ચાલશે, પણ આ મેરા ધામ ચૂકી ગયા તો પછી બધું ચૂકી જવાશે. અર્થની સાથે હો, એવું નહીં પછી એવું ના રાખતા કે ભાઈ આ જ પણ ઠીક છે, મારે આનું કઈ સ્વરૂપ ચૂકવું નથી, પણ જેમ જેમ મારે તો એવરી ફ્રાઈડે બી જોઈન કરવું છે, પણ ડિફિકલ્ટ થાય છે. હા હા, વાંધો નહીં. એટલે આજે શુદ્ધાત્મ હે મેરા નામ એ ખાલી ડેલી સાંભળવાનું રાખજો તો તમને યાદ થઈ જશે આખી, અને સરસ રચના છે, યાદ કરવા વિશે છે, એટલે મેં જણાવ્યું. બરાબર. આ પ્રમાણે આપણે બાળબોધ ભાગ 1 પૂરું કર્યું છે. આવતા એટલે કાલે ની પરમ દિવસે આપણે બાલબોધ ભાગ 2 આપણે સ્ટાર્ટ કરીશું. બરાબર. ત્યારે કોઈ પ્રશ્ન હશે તો લઈ લઈશું. એટલે બધા એક વાર ખાલી બાલબોધ ભાગ 1 આખો જોઈને આવજો. કોઈ પ્રશ્ન હોય તો પહેલા એ લઈશું, પછી ભાગ 2 આપણે સ્ટાર્ટ તો કરીશું. ભાગ 2 ની પીડીએફ આવશે ને સર? હા, હું ગ્રુપમાં નાખાવી દઈશ ભાગ 2 હા ની પીડીએફ. હા, તો વાંધો. ઓકે ઓકે, બધાને જય શ્રી કૃષ્ણ.